નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખરો ઉનાળો જામ્યો છે, ત્યારે નાગરિકોને પીવાના પાણી માટે આંદોલનો કરવા પડે છે। શહેરનો મુખ્ય ડેમ પાણીથી છલોછલ ભરેલો છે, ત્યારે ગેરકાયદેસર પાણી ચોરી અને તંત્રની નબળી કામગીરી ઉડીને આંખે વળગે છે। ત્યારે શહેરની સોસાયટીના લોકોએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કચેરીએ હોબાળો મચાવ્યો છે। તો જીઆઈડીસી વઢવાણના સંત સવૈયાનાથ ટાઉનશીપ અને ઠાકરનગરમાં વર્ષો જૂનો પાણીનો પ્રાણ પ્રશ્ન હલ થતો નથી। નલ સે જલ યોજનાની નબળી કામગીરીના કારણે રોજ એક સાંધે ત્યાં 13 જગ્યાએ તૂટે છે। વિતરણ વ્યવસ્થા સામે સંકળાયેલા કર્મચારીઓ મનમાની કરે છે તો લોકોની સમસ્યાઓ સાંભળવાની જગ્યાએ ઉદ્ધત જવાબો આપે છે અને ખોટા બહાના બતાવી પોતાની નબળી કામગીરીને છુપાવે છે। જે અસામાજિક તત્વો મુખ્ય લાઇનમાંથી પાણીની વિપુલ ચોરી કરે છે, ત્યાં કોઈ કાર્યવાહી કરતા નથી। પાણીના ટાંકાનો કાળો કારોબાર થાય છે તો પાણીના ટાંકાના કેમ્પસમાં મહેફિલો થાય છે, ત્યાં કોઈ ધ્યાન આપતું નથી અને વડી કચેરીને ઊંધા રવાડે ચડાવે છે। તે તમામ બાબતો માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મોટા સાહેબને મળવા જવું છે। જો આ તંત્ર પ્રાથમિક જરૂરિયાત પાણી આપવામાં નિષ્ફળ છે તો બીજી સુવિધાઓ શું આપશે? એસી ઓફિસમાં બેઠેલા સાહેબને મળી વાસ્તવિકતા સામે આવી કે સુરેન્દ્રનગરની લોલમલોલ અંગે હૈયા વરાળ ઠાલવીએ। જો એમના હૃદયે રામ વસે તો કંઈક સારું થશે તેવી આશા સાથે શહેરીજનોએ સાહેબ સાથે વાતો કરી। સાહેબે આશ્વાસન પણ આપ્યું, પણ હવે પાણી ક્યારે આવશે એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે, પણ સુરેન્દ્રનગરના જે છેવાડાના વિસ્તારો છે, ખાસ કરીને ઠાકરનગર, સંત સવૈયાનાથ અને સુરેન્દ્રનગરના જે બધા નાના મધ્યમ અને ગરીબ પરિવારો જ્યાં વસવાટ કરે છે, ત્યાં આજની તારીખે પણ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી। અત્યારે ઠાકરનગર અને સંત સવૈયાનાથમાં પીવાનું પાણી પણ મહાનગરપાલિકા પૂરું પાડી શકી નથી। આ પહેલાં અનેક વખત રજૂઆતો કરી, ધરણા કર્યા, પ્રદર્શન કરી, રેલી કરી, મારી ઉપર પોલીસ કેસ કર્યો, તેમ છતાં પણ આ લોકોએ પીવાનું પાણી પૂરું પાડી શક્યા નથી। ત્યારે આજે અમે માન્ય કમિશનર સાહેબને મળ્યા છીએ અને કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે ખૂબ તીવ્રતાથી અગ્રિમતાના ધોરણે આ વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। નલ સે જલ યોજના અંતર્ગત એટલું નબળી ગુણવત્તાવાળું કામ થયું છે કે 32 કરોડ રૂપિયા એ લોકોએ પાણીમાં ખર્ચી નાખ્યા છે અને ખાસ કરીને જે પાણી અહીંયા પૂરું પાડવામાં આવે છે એમાં ધોળી ધજા ડેમથી જે પાણી આપવામાં આવે છે એ જથ્થો જ્યારે સંપમાં કે ટાંકીમાં પહોંચે એ પહેલાં કેટલાક અસામાજિક તત્વોએ પુષ્કળ માત્રાની અંદર પાણી ચોરી કરી રહ્યા છે અને પરિણામે અહીંયા પાણી પહોંચતું નથી અને જે ટેન્કરો છે એ ટેન્કરો પણ એમાં પણ ખૂબ ગેરરીતિ થાય છે અને પરિણામે જનતા સુધી પાણી પહોંચતું નથી અને બીજા લોકો પાણીનો ઉપયોગ કરે છે। ઘરોને તકલીફ 350 મકાન સંત સવૈયાનાથ ટાઉનશીપમાં છે અને 400 મકાન ઠાકરનગરની અંદર છે। રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।